જીમેઇનમાં 5મી સપ્ટેમ્બર 2020 પહેલા ભાગમાં આપનું સ્વાગત છે. પહેલો પ્રશ્ન જોઈએ. 3 2 sin 2 alpha -1 14 અને 3 4 2 sin 2 alpha એ કોઈ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદો છે. તો છઠ્ઠું પદ શોધો. તો પ્રથમ પદ એ આપ્યું, તમારે કોમન ડિફરન્સ ડી શોધવો પડશે આ બંનેની બાદબાકી થતા. એની માટે sin 2 alpha ની કિંમત મેળવીએ તો બાદબાકી મળે ને, કેમ કે જવાબ એબ્સોલ્યુટ માંગ્યો, આલ્ફા સ્વરૂપ નથી, નહીતર હમણાં એક સ્ટેપમાં પતી જાય. તો જોઈએ. તો સરળતા ખાતર હું જો 2 sin 2 alpha બંને જગ્યાએ છે એ આખું પદ જ ધારી લઉં છું. તો 2 sin 2 alpha ટી લેતા પદ ક્યાં થશે? તો પદો આવા રીતે થાય 3t - 1 14 3 - t, કેમ કે 2 sin 2 alpha સાથે જ ધારેલું. આ સમાંતર શ્રેણીમાં છે તો સમાંતર શ્રેણી એટલે 2b બરાબર a plus c, આ કન્સેપ્ટ વપરાય. તો વચ્ચેના પદના ડબલ એટલે 2 ગુણ્યા b એટલે કે 14 બરાબર a plus c. a બરાબર પહેલું પદ, c બરાબર બીજું છેલ્લું પદ 4 - t, એટલે કે 28 equal to 3 ની -1 ઘાત છેદમાં પ્લસ 3 81 by 3t, એટલે કે 28 equal to 3 into 3t, કોમન લઈ લસા લઈ લે તો 3t સ્ક્વેર પ્લસ 81 into 3, એટલે કે 28 into 3 into 3t equal to 3/2t, 81 ગુણ્યા 3 243. એટલે આ પદ આ રીતે થયા 3/2t. 28 ગુણ્યા 3, 28 ગુણ્યા 3 એટલે થશે 84. સામેની બાજુ જોઈએ એટલે -84 into 3/t plus 243. તો આ દ્વિઘાત સમીકરણ થઈ ગયું. 3/t બરાબર x લઈ લઈએ. 3/t બરાબર x. તો આ સમીકરણ શું થઈ ગયું? જો આ x² - 84x પ્લસ 243. તો 243 ના એવા ભાગ પાડવાના જેથી સરવાળો કેટલો થાય? 84 થાય. તો 81 ગુણ્યા 3 થાય. 81 ગુણ્યા 3, 3 ની 5 ઘાત હતી તો કેટલા થાય? x - 81, x - 3 બરાબર 0. તો x બરાબર એટલે કે 3/t બરાબર 81, 3/t બરાબર 3. તો t બરાબર કેટલા થઈ ગયા? 4 और t बराबर 1. t बराबर 4 એનો મતલબ કે 2 sin 2 alpha 4 અથવા 2 sin 2 alpha 1. આના પરથી sin 2 alpha બરાબર 2, આના પરથી sin 2 alpha બરાબર 1/2. તો આ તો શક્ય નથી. sin 2 alpha બરાબર 2 શક્ય નથી, માટે sin 2 alpha બરાબર કેટલા થઈ ગયા? 1/2. તો હવે પદ લઈ લો તો બહુ સરળ પડશે. માત્ર પદ કેટલું થઈ ગયું? પેલું પદ 3 into 2 sin 2 alpha એટલે 2 into 1/2 -1 14, અને ત્રીજું પદ થશે 3/4 - 2 into 1/2. તો પદ કેટલા થઈ ગયા? 3 ની 2 ઘાત 1 ઘાત 3/2 sin 2 alpha. આ તો થઈ ગયું 0, અને કેટલી 0 ઘાત એટલે 1, આ 14, આ 3 ની કેટલી ઘાત થાય? 3 ઘાત એટલે 27. તો આમાં ખબર પડી કે ડી બરાબર કેટલા મળ્યો આપણને? 13 મળ્યો. પેલું પદ
a બરાબર 1 માટે માગેલું શું છે t6 તો t6 બરાબર a પ્લસ 5d તો 1 પ્લસ 5d એટલે 13 13 પંચા 65 ને 1 66 તો જવાબ કયો આવશે 66 બી. નમસ્કાર મિત્રો, બીજો દાખલો તો વિધેય f of x k1 x minus pi whole square minus 1 એ નીચે છે ટૂંકમાં ની ઘાતાંકમાં નથી આ ટાઈપ અને k2 cos x x less than or equal to pi x greater than pi એ બે વખત વિકલન શક્ય બને એટલે ટ્વાઇસ ડિફરન્શિયેબલ ફંક્શન છે તો k1 અને k2 કેટલા થાય તે શોધવાના છે. હવે જો વિકલનીય છે એટલે સતત તો થવાનું જ છે તો પેલો f એ સતત છે એવું કરી નાખીએ તો f એ x બરાબર પાઈ માટે વિકલનીય એટલે સતત હોય છે માટે x બરાબર પાઈ માટે લેફ્ટ હેન્ડ લિમિટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ લિમિટ. લેફ્ટ હેન્ડ લિમિટ માટે x ની જગ્યાએ પાઈ મૂકું તો k1 પાઈ માઇનસ પાઈ એટલે 0 સ્ક્વેર માઇનસ 1 k2 કોસ પાઈ તો આ તો 0 થઈ ગયો -1 બરાબર k2 કોસ પાઈ -1 તો k2 બરાબર કેટલા મળી ગયા +1. હવે f વિકલનીય છે તો f' સીધું વિકલન લઈ શકીએ તો k1 2 k1 x minus pi અને માઇનસ k2 sin x x less than or equal to pi. હવે જો અહીંથી k1 મળશે કે કેમ તો x બરાબર પાઈ મૂકો અહીંયા તો ફરી વખત k1 ઉડી જશે. ફરી વખત સેકન્ડ ડેરિવેશન f'(x) કેટલા થશે 2k1 કેમ કે આ તો 0 થશે ને માઇનસ k2 sin નું થશે cos x x less than or equal to pi x greater than pi માટે લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ ડેરિવેટિવ કેમ કે દ્વિતીય વિકલન તો આપેલું જ છે તો પાઈ આગળ ડેરિવેશન કેટલું થશે 2k1 આ બાજુ થશે k2 માઇનસ k2 cos pi મીન્સ 2k1 બરાબર માઇનસ k2 into -1 એટલે પ્લસ k2 માટે 2k1 બરાબર k2. હવે k2 આપણે મેળવેલા છે કેટલા છે 1 therefore k1 બરાબર 1 હાફ 1/2 મીન્સ k1 equal to 1/2. k1 બરાબર 1/2 થાય k2 બરાબર 1. આન્સર એ. ત્રીજો પ્રશ્ન y² બરાબર 4x તથા x² બરાબર 4y નો સામાન્ય સ્પર્શક વર્તુળ x² પ્લસ y² બરાબર c² ને સ્પર્શે તો c. તો સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે ટ્રિક કોમન સ્પર્શક મેળવી શકો પણ આ એકદમ સ્ટાન્ડર્ડ આપ્યું છે તો x² બરાબર y² બરાબર 4x x² બરાબર 4by નો સામાન્ય સ્પર્શક લેવો હોય તો આ સૂત્રમાં બહુ ઉપયોગી થશે. સામાન્ય સ્પર્શક એની ફોર્મ્યુલા છે a⁻1/3x પ્લસ b⁻1/3y માઇનસ a⁻2/3 b⁻2/3. a ને b તો આના જે સહગુણક એના પરથી મળશે. આ ફોર્મ્યુલા એ વાપરશે જો આવડતી છે તો ઇઝીલી થશે નહીતર કોમન ટેન્જન્ટ મળી શકે એનો કોન્સેપ્ટ કોમન છે બંનેના ટેન્જન્ટની કન્ડિશનનો ઉપયોગ કરો એટલે મળી જ જાય. તો અહીં કેટલા છે સોલ્યુશન લઈએ a બરાબર 1 થશે 4 વડે ભાગી નાખો b બરાબર 1 માટે સ્પર્શક થશે a⁻1/3 એટલે 1 ની 1/3 x
પ્લસ b^1/3 1/1/3 y ઇક્વલ ટુ માઇનસ a એટલે કે 1/2/3 b એટલે 1/2/3 માટે સ્પર્શકનું સમીકરણ થશે x + y બરાબર -1. હવે આ સ્પર્શક એ વર્તુળાકાર સ્પર્શક એટલે y કેટલા થઈ ગયા y બરાબર -x -1. હવે વર્તુળ માટે r બરાબર કેટલા છે c² અને y બરાબર mx + c થશે તો m બરાબર c બરાબર -1. તો આ રેખા વર્તુળનો સ્પર્શક બને એની શરત શું હતી? તો આ શરત હતી રેખા વર્તુળનો સ્પર્શક બને એની ઇક્વલ ટુ c² ઇક્વલ ટુ r² 1 + m². તો બધી કન્ડિશન મૂકી દે. c એટલે તો આનો જે અચળ પદ એટલું -1² r² મીન્સ c², 1 + m મીન્સ -1² મીન્સ 1 ઇક્વલ ટુ c² ઇન્ટુ 1 + 1 એટલે 2. c² બરાબર 1/2, c બરાબર 1/√2. એટલે આ ખૂબ ઉપયોગી શોર્ટ ટ્રિક છે, ઘણી બધી જગ્યાએ આવી શકે. તો આમાં નવું કંઈ નહીં, આ શોર્ટ ટ્રિક વાપરો તો દાખલો ઇઝીલી થઈ શકે. તર્કનો x ડબલ ઇમ્પ્લાઇઝ નેગેશન y નો નિષેધ. આ પણ બહુ સિમ્પલ તર્કના પ્રશ્નો ઇઝી હોય છે, બોનસ હોય છે, એ ટેન કરવાના અને આવડી જાય. તો x ડબલ ઇમ્પ્લાઇઝ y છે એટલે p ડબલ ઇમ્પ્લાઇઝ q હોય. આપણે આ ડબલ ઇમ્પ્લાઇઝનો આ સિમ્બોલ વાપરીએ છીએ, આ લોકો વાપરે. તો ઇક્વલ ટુ p ઇમ્પ્લાઇઝ q એન્ડ q ઇમ્પ્લાઇઝ p. આ બંનેનું ટૂંકમાં બે પ્રેરણ વિધાનનું સંયોજન હોય. તો અહીંયા આપણે જો આ છે જે વિધાન છે આવું થાય, x ડબલ ઇમ્પ્લાઇઝ નેગેશન q એ લોજિકલી કોને ઇક્વલ થાય? તો x ઇમ્પ્લાઇઝ નેગેશન y એન્ડ નેગેશન y ઇમ્પ્લાઇઝ x. p ઇમ્પ્લાઇઝ q એન્ડ q ઇમ્પ્લાઇઝ p. હવે બીજું માટે નેગેશન ઓફ x ડબલ ઇમ્પ્લાઇઝ નેગેશન y. તો આને પણ નેગેશન લગાડો તો નેગેશન ઓફ x ઇમ્પ્લાઇઝ નેગેશન y એન્ડ છે એનું થશે ઓર, આને પણ નેગેશન લાગશે નેગેશન y ઇમ્પ્લાઇઝ x. હવે અગેન p ઇમ્પ્લાઇઝ q હોય એનું નેગેશન, તો આ પણ સિમ્પલ ફોર્મ્યુલા છે p એન્ડ નેગેશન q. તો આ થશે આનો અગાડું તો p એન્ડ નેગેશન q એટલે p વિધાન એમનામ એન્ડ નેગેશન q એટલે y ઓર અહીંયા p લગાડો તો y એમનામ થશે નેગેશન y એન્ડ p એન્ડ નેગેશન q નેગેશન x. આવો કોઈ સિમ્બોલ બનતો હોય તો x એન્ડ y ઓર નેગેશન y એન્ડ x. તો આ પદ એ જ થઈ જો આગળ પાછળ મૂકેલું છે, નવું કંઈ નથી. એટલે આખા ચેપ્ટરના ટોટલ 4 જ ફોર્મ્યુલા છે, એમાંની આ ફોર્મ્યુલા સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે, સીધી એપ્લાય કરો તો થઈ જાય. નમસ્કાર મિત્રો, 5મો દાખલો pf x x² - x - 2 એનું ધનમૂળ આલ્ફા છે. ટૂંકમાં આના બે રૂટો એમાંથી પોઝિટિવ રૂટ આલ્ફા થાય. તો લિમિટનો દાખલો એકદમ ઇઝી છે, કેમ કે x² p of x એટલે x² - x - 2 ઇક્વલ ટુ 0 અને ફેક્ટોરાઇઝેશન એટલે x - 2 x + 1 મીન્સ x બરાબર 2 और x बराबर -1. तो આપણે પોઝિટિવ રૂટ લીધેલો એટલે આલ્ફા બરાબર કેટલા થઈ ગયા 2. માટે આ લિમિટ L છે, લિમિટ x ટેન્ડ્સ ટુ આલ્ફા પ્લસ એટલે 2 પ્લસ એટલે રાઈટ હેન્ડ લિમિટ લીધેલી છે. 1 - cos p of x એટલે કે x²
-x -2 છેદમાં x + 2 - 4 એટલે x -2 થાય. સાદું રૂપ આપી દઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ 1 પ્લસ કોસ થીટા એટલે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 થાય. સૂત્ર વાપરીએ તો સ્ક્વેર રૂટ ઓફ 2 સાઇન સ્ક્વેર x સ્ક્વેર માઇનસ x -2 બાય 2 છેદમાં x -2. સ્ક્વેર રૂટ દૂર કરીએ તો આ થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ 2 નું સ્ક્વેર રૂટ સાઇન 2 પ્લસ રાઇટ હેન્ડ લિમિટ એટલે પોઝિટિવ જ આવશે. આ ખરેખર તો શું છે x -2 x + 1 તો આને આ રીતે લખી શકાય x -2 into x + 1 by 2 છેદમાં x -2. આ તો x ટેન્ડ્સ ટુ 2 આગળ આ 0 થશે. આ ગોઠવણી ફક્ત કરીએ તો કેટલા થશે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ √2 એમનેમ લઈ લઈએ. આ સાઇન x -2 x + 1 by 2 છે. તો સાઇન માટે આપણને ખબર જે પદ હોય તે જ વડે ભાગવું પડે તો આને આના વડે ભાગી નાખું છું. x -2 x + 1 by 2 તો જેના વડે ભાગ્યું એના વડે ગુણવું પડે તો ઉપર આવશે x -2 x + 1 by 2 ને આ x -2 હતા ને એ મૂકી દઉં છું. ડાયરેક્ટ ગોઠવણી થતી હોય તો બહુ સિમ્પલ છે. x + 1 by 2 વડે ભાગવું પડે તો આવડી ગયા. આ પદ 1 થશે તો જો સીધી લિમિટ મૂકી દઉં તો આ √2. આ બીજું આખું એક્સપ્રેશન 1. હવે અહીંયા x ની જગ્યાએ કેટલા મૂકવાના? 2 ને 1 3 છેદમાં 2. તો એક વખત ઉડી જશે એટલે કેટલા થશે 3/. એટલે લિમિટનો ખૂબ જ ઈઝી દાખલો કહી શકાય 3/√2. એટલે જવાબ કેવો હોઈ શકે? આ પેપર જ એકદમ ઈઝી છે. અત્યાર સુધી 5 પ્રશ્નો કરે એક પણ એવો ટફ પ્રશ્ન કહી શકાય નહીં.